જય માતાજી મિત્રો, આજે નવરાત્રિનું ચોથું નોરતું. મિત્રો, ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માં કુષ્માંડા નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે, જે અષ્ટભુજાધારી છે, એટલે કે 8 હાથવાળા અને વાઘ પર સવાર છે. માન્યતા મુજબ જ્યારે સૃષ્ટિમાં ચારે તરફ અંધકાર હતો, ત્યારે દેવીએ પોતાના મંદ સ્મિતથી બ્રહ્માંડની રચના કરી. તેથી તેમને આદિશક્તિ અને બ્રહ્માંડના સર્જક માનવામાં આવે છે. નવરાત્રિના ચોથા દિવસે માતાજીની પૂજા કરવાથી રોગ અને શોકનો નાશ થાય છે. મિત્રો, પૌરાણિક કથા અનુસાર જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે ચારે બાજુ અંધકાર અને શૂન્યાવકાશ હતો. ત્યારે મા દુર્ગાએ પોતાના કુષ્માંડા સ્વરૂપની રચના કરી અને બ્રહ્માંડની રચના કરી. માતા કુષ્માંડાનું તેજ સૂર્ય સમાન તેજસ્વી છે, જે સૂર્યમંડળની અંદરના ભાગમાં રહે છે અને સૂર્યને ઉર્જા પ્રદાન કરે છે. તેમના અસ્તિત્વથી જ આખું બ્રહ્માંડ પ્રકાશિત થાય છે. અષ્ટભુજા માતા કુષ્માંડાના 8 હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃતપૂર્ણા, કળશ, ચક્ર, ગદા અને સિદ્ધિનિધિની માળા ધારણ કરેલ છે. માતા કુષ્માંડાને કુમળા કોળાનું બલિદાન ખૂબ જ પ્રિય છે, તેથી તેમને કુષ્માંડા કહેવામાં આવે છે. મિત્રો, આજના દિવસે પૂજા કરવાથી ભક્તિ અને શક્તિમાં વધારો થાય છે અને શત્રુ સામે વિજયની પણ પ્રાપ્તિ થાય છે. મિત્રો, માતાજીને 8 ભુજાઓ છે, તેથી તેને અષ્ટભુજા દેવી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સંસ્કૃતમાં કુષ્માંડાને કોળું કહેવામાં આવે છે. બલિમાં કોળાની બલિ તેને અત્યંત પ્રિય છે, આને કારણે તેમને માતા કુષ્માંડા કહેવામાં આવે છે. નવરાત્રિ પૂજનના ચોથા દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં રહેલું હોય છે, માટે આ દિવસે સાધકે અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખી પૂજા ઉપાસના કરવી જોઈએ. આરાધનાના કાર્યમાં જોડાવવું જોઈએ. માના ભક્તિ માર્ગે થોડાક ડગલા આગળ માંડવાથી સાથે ભક્ત સાધક તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ કરે છે અને આ દુઃખરૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. માતાજીની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ અને શોક નાશ પામે છે. સાધકની આદિ વ્યાધિ ઉપાધિ મુક્ત થઈ તેને સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે. આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની પણ વૃદ્ધિ થાય છે. કુષ્માંડા દેવી અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે. જો સાધક સાચા હૃદયથી તેમને શરણાગત બની જાય તો તે અત્યંત સરળતાથી પરમપદની પ્રાપ્તિ કરાવે છે. પોતાની લૌકિક અને પરલૌકિક ઉન્નતિ ઈચ્છનારાએ માં કુષ્માંડાની ઉપાસનામાં સદાય તત્પર રહેવું જોઈએ. મિત્રો, આજના દિવસની પૂજા વિધિ જોઈએ તો સૌથી પહેલાં કળશ અને તેના પર ઉપસ્થિત દેવી દેવતાની પૂજા કરી અન્ય દેવી દેવતાની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા કર્યા બાદ દેવી કુષ્માંડાની પૂજા શરૂ કરો. હાથમાં ફૂલ લઈ દેવીને પ્રણામ કરો અને ત્યારબાદ વ્રત પૂજનનો સંકલ્પ લેવો. પછી માતા કુષ્માંડા સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓની પૂજા કરો. માતાજીની કથા સાંભળો, મંત્રનો જાપ કરો. અંતમાં માતાને માલપુઆ અને કોળાના બનેલ પેઠાનો ભોગ લગાવો. સાથે સાથે કુષ્માંડા દેવીનો મંત્ર યા દેવી સર્વભૂતેષુ માં કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમઃ નમઃ મંત્રનો જાપ કરવો. મિત્રો, હવે સાંભળીએ માતા કુષ્માંડાની વ્રતકથા. ભગવતીનું ચોથું સ્વરૂપ એ કુષ્માંડા છે, જે પોતાના મંદ મુસ્કાન દ્વારા અનંત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખીએ છીએ. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે ચારેય બાજુ અંધકાર છવાયેલો હતો. ત્યારે દેવીએ પોતાના ઇષ્ટ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી, એટલે કે સૃષ્ટિની આદિ સ્વરૂપા વગેરે શક્તિની રચના કરી. તેમને 8 ભુજાઓ છે અને 7 હાથમાં ક્રમશઃ કમંડલ, ધનુષ, બાણ, કમળ, પુષ્પ, અમૃતપૂર્ણ, કળશ, ચક્ર, ગદા અને 8મા હાથમાં દરેક સિદ્ધિઓ અને નિધિ આપનારી જપમાળા છે. એક પૌરાણિક કથા અનુસાર જ્યારે સૃષ્ટિ નહોતી, ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી, જેમાં આદિ સ્વરૂપા આદિશક્તિ સાથે સાથે આમનું નિવાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે અને ત્યાં નિવાસ કરવાની શક્તિ માત્ર તેમનામાં જ છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન તેજ છે. કુષ્માંડામાંની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ અને શોક મટે છે અને તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્ય વધે છે. માતા કુષ્માંડાની અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રિના ચોથા દિવસે માતાજીની પૂજા ઉપાસના થાય છે. આ દિવસે માતાજીની પૂજા ઉપાસનાથી શારીરિક બળ, બુદ્ધિ અને આરોગ્યમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. તો મિત્રો, આ હતી ચોથા દિવસે નવદુર્ગાના ચોથા સ્વરૂપ માં કુષ્માંડાની પૂજાની વાત.
મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય માતાજી, રાધે રાધે.